હું રાજેશ સેંજલિયા, મારું ગામ ખારચિયા અને તાલુકો જેતપુર છે. મેં કોલેજના 2 વર્ષ પૂરા કરેલા છે અને કોમર્સ મારો સબ્જેક્ટ હતો. હું અહીંયા સાપર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવી ગયો અને 7 વર્ષ મેં અહીંયા ફોર્જિંગ યુનિટની અંદર કામ કરેલું. મારા રિલેટિવની જ કંપની હતી એની અંદર. ને મેં એક રિંગ રોલિંગ સીમલેસ રિંગનું ફોર્જિંગ યુનિટ ચાલુ કર્યું. 2004માં જગ્યા લીધી અને 2005માં અમે ચાલુ કરેલું અને લગભગ 28 લાખમાં મારે તે યુનિટ ચાલુ થયું અને 900 વાટ જેવી જગ્યા હતી જ્યારે મેં ઇનિશિયલી ચાલુ કર્યું ત્યારે. પછી પાછું 2012ની અંદર પાછું મોટું એક્સપાન્શન કર્યું ત્યાં જ. 2015માં અમે એમેઝોન ટેકનોકાસ્ટ ચાલુ કર્યું. અત્યારે આપણે આ જગ્યા કરીએ તો લગભગ 4.5 વીઘા જેવી આ જગ્યા છે. અમારા 2 યુનિટ થઈ ટર્નઓવર વાઇઝ કરીએ તો અમે 100 કરોડની નિયર અત્યારે અમે લોકો છીએ. અમે જ્યારે કંપની ચાલુ કરી મિલેનિયમ ત્યારે 15 માણસો હતા. આજની તારીખમાં 250 માણસો અહીંયા કામ કરે છે અને 50 માણસો જેવું ત્યાં કામ કરે. 350નો સ્ટાફ અમારે 2 યુનિટ થઈને અત્યારે છે. અમે અત્યારે લગભગ 35 થી 40% એક્સપોર્ટ કરીએ છીએ. મેજર યુરોપ અને યુએસની અંદર અમારા પાર્ટ્સ એક્સપોર્ટ થાય છે. તો અમારું ફ્યુચર લગભગ 70-80% સુધી એક્સપોર્ટમાં પહોંચવાનું છે. 100 ગ્રામથી લઈ અને 150 કિલો સુધીની આઈટમ બને. પણ અમારી જે મેઇન પ્રોડક્ટ છે ને એ વાલ, પંપ, જનરલ એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ પાર્ટ્સ, અર્થ મૂવિંગ, ઓઇલ એન્ડ ગેસ, એના પાર્ટ્સ અહીંયા અમારા યુનિટની અંદર બનતા હોય. ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગનો ગ્રોથ સારો છે અને આપણે આવતા દિવસોની અંદર રાજકોટની અંદર કાસ્ટિંગનું માર્કેટ ઘણું સારું રહેશે કેમ કે રાજકોટ એક હબ બની રહ્યું છે ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ માટે. અત્યારે નીતિમત્તાથી જે લોકો ચાલે છે મારા માટે તો લગભગ એ જ રોલ મોડલ હોય.